તેલનો ડબ્બો ઘણી દીધો એટલે ખૂબ ભારો છે. એટલે આ તો આવતું નહીં એટલો ભારો નહીં. મડ મડ ઘણી દીધું. ત્યાં કોઈ ભારી ના દે દેખો દીધું કોઈ ભાગતું જ નહીં. આ પછી લાવી દીધું ખડ ને ખડ. આ તો બપોરાની દુકાન સાફ કરી નાખું. હા તો ખૂબ ભારું છે. બીજું લાવી દીધું તો બધું દોડી હતી. હારું અલ્યા ભારે તો હારું આ એટલે આ તો પેડે નો શું કરે પેડા છે અંદર. યાર આ પીપી આ તો અંદર તું આ લે હાજી દીરું આ તો બટાઈ રાખો બધું બીજો તેલ ડબ્બો કાઢો જીરો. એટલે મારો ઓલો મથુરો જ છે. એટલે પણ આ ગફુરજીની દુકાનમાં ચોરી શું કરેલો છે? પતરે ફોડ્યા પર છે એમ દબાન હબાન કટન હટન ગાડી જાય રહ્યો. હવે હું કેમ કરું? આ મારો ગફુરો નકે નહીં માનતો એને ઘરી જઈને કહેતો હું. અને મારું એકલાનું જ ને મને અમથાજીને બોલાવતો હું. એને કઈ ડાયરેક્ટ એને કરી દઉં તાર મોન જ્યારે ગફુરે તો આખી દુકાન સાફ કરીએ સાજ દઉં કહેતો હું. હાજી દીરો આ લે ખૂબ પારો આ તો કપૂરાની દુકાન સાફ કરી લાગુ ખાવ. આ તો કામ તો થઈ ગયું ખૂબ. બે તેલના ડબ્બા લાયા ને આ ખડ નડ સાબણ હેમન લાવ્યું. અડધું વેચી મારું અને અડધું કરી ખાવા રાખું. ભલે ગપુરો રૂતો હવે આ બધી ગપુરાની રી ગપુરો ચીજ લાવી હતી એ હવે મેં ફીરી છે. ગપુરો હવે નરકન થઈ ગયા છે. ચલો હા હા એક મિનિટ પડ્યો કે હવે કેમેરા નહીં અંદર. હવે કેમેરા તો હું નહીં આવું અંદર. એ હાર જે તને કેમેરા નહીં ગોઠવાયા. હવે આ બધું ભરી લીધા હજી તો ઉતારવા જઈ કરે. છોકરા હા શું કરે રો? પાળી ગોદરો એ જે તાર કાકો કરીએ છીએ. એમ માં ગભરાનું કે દાદા એટલે એક કામ છે અહીં નહીં ના ના કરીએ છીએ. હેડ ગયા પાછા હું સારું હેલો શું કરે ઘરે મોતો ભરે એમ? માં તો ભરવાનું કે દાદા. એટલે અમદાજી હા એટલે આ ગજબ થઈ ગયો ભૂડું. શું શું ગજબ? એટલે ઓલા ગફુરજી નહીં એટલે અહીંયા દુકાનમાં હતા ઓલા પીળી પાઘડી વાળા શું નામ એટલે મથુરભાઈ રે ને તમાર એટલે આ ભૂડું માથ ચડીને ડબ્બા ને એવું કાઢતા હતા ગફુરજી ની દુકાન માં. કોને પાડ્યા? એટલે મેં ખુદ મારી હશે ભાળીને આવ્યો હોય અને એમાં ડાયરેક્ટ હું ગફુરજી ને કહેવા દો તો ના મોન અને માનતાય નહીં. અને ઓલા એટલે ઓલા હું મથુરે ને ના પાડો મથુરા નહીં હા પણ એ મથુરો થતો રોજ પછી હું ગફુરા ને કહેવા આવત ને તો એ માનતો જ નહીં. એવું એમ ને? એટલે આપડે બે નો હા અને કઈ આવે ડબ્બા ને એવું કઈ કાઢે તો હવે પત્ર માં ચડી રહ્યો છે હવે શું કરેલો આગળ હાલ દાદા મને આગળ. કાકા બહુ સારું એટલે તું સાજ છે પણ તમે અંતે લઈને આયા કેરા ભોટ કરો. પાણી ભરતો પણ તમારા પુત્ર કહી દે એટલે આપણો ગફુરજી ઘરી તો હોય છે ને ના, ખરી છે તમે હેરાન કરીશ. એટલે આજે માટણે મજા છે. જતા જ નહીં જાસ. એટલે ના ના બુડું આજે જાય વાત નહીં. એટલે બુડું શું પડ્યા તો ગજબ થઈ ગયો ગજબ. દિવસ કરી લા બે દાડા થી કેવો તાવ આવે છે. એવું એમ ઓય એટલે આ ગજબ થઈ ગયો. શું ગજબ છો એટલે આ ઓલી તમારે ન્યાસાડું દુકાન નહીં ઓય ચમ બે દાડા થી નહીં ખોલતા. તાવ આવે છે ક્યાંથી ખોલું. એટલે આ ઓલો મથુરો રહ્યો ને ઓય તમારા પત્ર બે કાઢી ઉપરથી ફોડી અને ડબ્બા લઈને ઉભો છે માર ચડીને ગમમાં દઈને આવરો અબિયાલ મેં ફાયલો માર નજરે. હીરો મજૂરી કરનારો માણસ છે કાળા કામ ગુદાડો એમાં ના કરે. એટલે આ મને ખબર હોય કે તમે માનશો નહીં એટલે આ પૂછો હોય મને કેવા હતા હું એટલે આપણે તો કેટલી ચાવી મારે આવા ફ્રી ઉપર પડી એટલે આપણે જાય. કીધું જ ખરી કે પત્ર ફોડી લાગ્યા પત્ર પતરા હુક મારેલા ગુદાડો ના ફૂટે. એટલે આપણે ચમ ના ફૂટે સિમેન્ટ ના પત્ર સિમેન્ટ નો ફૂટે ને અને એમાં પાછો એને ઘરી ખાવાની હોય ચોરી એ કરે મોણો. તમારે ચાર કાબુ હતું સિમેન્ટ જ બનાવેલો હા. દુકાન. એટલે ચોરી કરે એવું નહીં તો એડો હું ચાવી લઈ એ ચાવી લો એનો ખબર પડે હમણે અમને ખબર હતી તમે વિશ્વાસ નહીં કરતા દેટાણે વટાણે ચાવી લો એટલે આ વિશ્વાસ નહીં કરતા એટલે હું ડાયરેક્ટ ઓલા મથુરા ના પાડું. તમને ખબર પડે ને વિશ્વાસ કરો ને બધેમાં આ વિશ્વાસ તમે વિશ્વાસ કરવો પડે મોઢામાં. આ નથી ભળાતું પત્ર નતો એટલે હું પતરા અંદર કોણ લઈ જવું બોલું. લઈ ગયો નહીં ફોડ્યા છે તો હાથ નું ના કહેવાનું હોય ખોલો દુકાન માં શું શું લઈ ગયો પછી ખબર પડે. તોય પાછા માનતા નહીં આ પત્ર ને ભળાતા હોય ઉપર થોડી નાશી બોલો ખોલો હા રૂઆ બે દાડા શાંત આશી આશી
આવો ફેરી કરી એટલે બે સત્તર કટોકડી થઈ નહીં. 6 ડબ્બા હતા બે તેલના. અને આ ખાલી ખાલી પીડ્યા રહ્યા ત્યાંથી. તો અમને ખબર હોય આ કટા નટા લઈ ગયો ને આ દુઆ પંદરા કઈ રાશિ જ નહીં. તો આ બધું સામાન પડી હતી ક્યાં ગયું તમારે કાલે આવે એટલે કટો ભરેલ પડ્યા તમે અત્યારે ઘર થયો જ ને. તમારે કેવા ઉપર ને શું કેવા આવું પડે આટલી ઘણા મનતા નતા ભણતા નતા ચાલમાં. હવે હેડો એના પાસે હજી વેચે વેચવા એ તો એને જો મારું કેવું માનો પથરા એને કાઢે છે પણ ને. રૂપમાં આગળ છે. બુક બુક ના રડે ને ચોરી કરવી. એટલે પણ કઈ રાજી જ નહીં ભાડો કર જો આ ખાલી ડબ્બા ભરલ ભરલ લઈ ગયો છે આ તો બધા ખાલી ડબ્બા પડ્યા છે આપી પાસે પણ વિચાર લાય છે. કેમ કેમ કરી ભેગું કર્યું છે હજી એ છે ને ઉલે વેચ્યું ને હોય ફતરો છે. હવે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં કેસ કરી આવો. એટલે આ પેલું એના પાસે હેડો ઈ તો પર એને લઈને ક્યાં દીધો બધું હવે એટલે હીરો એનું લઈને ક્યાં દઉં પોલીસ સ્ટેશન ને બીક બતાવજો હોય તો મન છે. હીરો તો મોની દા છે તરત હોય. અત્યારના 3 પુત્ર પડે 3 ના બદલે ના ભાઈ 4 નાલું અને ડબ્બા 5 નાલું. દોસ્ત કરી એટલે હેડો ઈ તો એટલે આ પણ અટકાવો પડી નક્કી હડો આ તો તાળું તો આડું વાહ હું લે. એટલે આ પણ પૂરો અમને 20 છે પૂરું. એટલે ના યાર તો હેડો એટલે મેં કીધું તું કીધું કે એ ચોરી આણે કરી છે. ના કે મજૂરીઓ મોણા દે કે મોટા જ નહીં, મજૂરીઓ નામ ના હા, કરે એમ. ઈ કે ચોરી ના કરે તમારે મને સામાન હલાવવું પડશે હું એટલું સામાન નથી લાવી. એટલે આ શ્યામન તો હલાવશે અને અહીંયા જઈને 2-3 ઝાપટી દીધું ને તમે તાર પોલીસ ની ધમકી આલશો ને કે કેસ કરી લાગશે તારે જીરો કાઢશે પણ એ મન છે મારી દુકાન માંથી કેમેરા નહીં. એટલે તાર કેમેરા નહીં એટલે ચોરી કરી દે એને ચોરી કરી 12 મહિનાનું કરી જો. 12 મહિનાનું બધું લઈ ગયું હોય આખું એને કઈ જોવો ને તેલના ડબ્બા ને બધું લઈ ગયું પરોથી રોજ ગૂટા ખાવાનો છે. હોય એ તો ગોટા જ ખાય ને તમે રાખતા નહીં. અને છે ને બાળ હે. તમે તાર જાતા બે ઝાપટી દીધું ને પછી ના માને ને તો એ પોલીસ ની ધમકી આલ્યું ને તો જ મન છે ઈ તમારે હલાવવું પડશે હેડો તો. પણ મેં મારી હશે ભાલો તે હું સબૂત ના હોય ઈ ભાડે જ મોને જ ને કાકા તમે ઓલું બધું સામાન લાયા તા ક્યાંથી લાયા તા હે ઓલું તમે બધું સામાન નતા લાયા એ બધું ક્યાંથી લાયા તા ઓલી 20 હા તો આપણે પણ કોઈ કહેતો નહીં. એ ન્યા કહું બસ આપણે ઓલા ગફુરબાની દુકાન રહી કે ન્યા સાડી હા એ થઈ તો વાળી ની ઈ મેં સાંભળ્યું તું કે 2-3 દાડ થી રે મોદા થી ઈ દુકાન પેલી દેશી ના 2 દાડ થી મોદા છે ને હા તે દેશી ના આવ્યો રાતનો જો ઉપરથી પત્ર દેશી ના આવ્યો પછી શેણ એલા શેણી ને આવું શેણી જો હથોડી લઈને જોતો એકલી હથોડી લઈને જો દાડે કોઈ ભાલતું જ નતું એટલે હારું છે હથોડી લઈને જો ઉપર થી તો હાથ હથોડી જીતી હબી તોય નતો તૂટતો 8મી જીતી તોડી લાશો અંદર થી 2-3 તો ડબ્બા કાઢ્યા ખડ નું કાઢ્યું ખડ નું કટું કાઢ્યું ભેડા ને કાઢ્યા બધું કાઢ્યું કોકો નો બધું કરી લાઈને વેચી મારી એ તમે બધું ક્યાંથી લાયા તા હોય કોણ કહેતો હોય કોઈ આવતો એ તો કોઈ એમને કહું ચુમાર દુકાન માંથી સામાન ફરી લાવ્યો તો શું 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 આ બધું શું બધું શ્યામન ચોરી કરીને લાવ્યા છો ને? પેલું તમે પૂરેપૂરું કહો. આ ખબર તમે આ ભીતડીમાં ચડી રહ્યા હતા હા આ દુકાન ની જી દુકાન એટલે આ દુઆ એટલે આ હું જે દુકાને જોત નહીં હવારે નહીં હોજો જ નહીં. આ દુકાન ની ભીતડીમાં ચાપ કરીને આયા જોઈને આયા અમે બે આ લે ભીતડીમાં દેશના. ભીતડીમાં ચડી રહ્યા બે તો ડબ્બા હતા ને 2-3 કટો હતો ને. એટલે તમે બીજા કોકને ભાયા છે તમને ભાલે આ તમારી પાઘડિયા કા ગમમાં કોઈ પહેરતું નહીં એટલે આ બીજા તમારો અનુભવ શું છે એટલે જેવો અમારા ઘર ફોલ લો આવું પડ્યું છે અમને એમ લો રીસ ઉપર હોય તો શું દેખી હા, હા. પણ હું ચોરી કરવા જોત નહીં ના થાય. હું તો આખા દાયનો કરી એમને પડ્યો ક્ષેત્રમાં જોતો તારા એને મેં કીધું હતો કઈ ઘરમાં ખાવાનું નહીં હોય ને એટલે ચોરી કરીએ છીએ હોય. પતરાય નહીં લાવવા ચોરી જ કરે ને. એટલે 50,000 તો મારે એમને પેટી પડ્યા હતી પેટી જાય છે એને ને ઘરમાં જાય ચોરી શાદ ની કરી કે પેલો તો હા, હા. કોણે ચોરી કરી ત્યાં કરી હતી એટલે આ ન્યા મોને રાપટો 2-3 સાપતો. એટલે આ રાપટો કે રાપટો હોય, શું મોનતા નહીં આ કે પણ ચોરી તો એ પકડો હાથના ઉપાડવાનો એટલે આ પણ તમે હું જેલમાં લખાઈશ તો કે ના ખાધું કે એ બોલી લે. હું આપતી ને આ લ્યા કો કેરો ચાલ દાડા તાવ છે એટલે કહી દે લોકો ને એક દંડા ખબર પડતી મારા કાકો કોક સામાન તો લઈને આવ્યા તા પણ બધું વેચી માર્યું. મને ખબર હોય ને કે તો વેચી મારી હેડો હટ ભાડે નાતે જીએ. હા દીક માં 2 કલાકમાં વેચી પૂરું તમારે કેટલાનું સામાન હતું એટલે આ 20-25,000 નું સામાન હતું તો હું કેમ કરો હા એટલે આ તમારા નકે તબેલો છે એને સાણ ને શીતળ નું કામ કરાવો છો 3-4 મહિના વસૂલ વાળો કરું હોય. તારી ભેસા ના એવા ફૂટ લાવડા હોય હમ. આને લીધા હોય ઉપાડ હવે મને ઉપડાવો આ ભેગું કેવું એવું. માનતો નતો હા હોય.
અરે ભલ્યા એ પણ ઈ તો હું મારા પૈસાથી લાવ્યો સામાન. પૈસાથી આ દુકાને લઈને ક્યાં રાખે ને મેં ભાડા છે ને માનતા નહીં. ઈ તો પણ બીજી દુકાનમાં હું જોતો આ એની દુકાને જાય જતો. પણ ઈયાની દુકાન આખા ગામને ખબર છે કે ન્યા સાડી દુકાન રહી ઈયાની છે. નાથે અરે કઈ ખાવા બીજી દે. દુકાન છોકરા કબૂલ્યું બધું. હા. છોકરા છે તમને કે મેં પણ મેં મારી હગી હશે ભાલું છે ને. હોય નાથે અને આ કઈ દુકાને દુકાન નથી જોઈને આયા તમારી દુકાનમાં કોઈ નહીં ખાલી પડ્યું છે ડબ્બા ડબ્બા. લઈ દો તમે તાર હેડો ઉઠો. ઉઠો. લે સોની રાડી. એ, તાપ. બધું રાખો તમે તાર. અરે તારે રાડી. 2-3 દાડા તાવ આવશે ઈ લાપટીશ પાછી. આપણો ચોરી તાર ના કરવાના. ઓટલા ને એવું પડાવો ને કે ખબર પડે. હુંય. થોડો હેડે છોકરા